રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 માટેનું જે બજેટ છે તે જનરલ બોર્ડ ખાતે રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટને સર્વાનુમતે બહાલી પણ આપવામાં આવી હતી। એટલું જ નહીં, આ બજેટને સમગ્ર બોર્ડમાં પણ બિરદાવવામાં આવ્યું હતું। બીજી તરફ આ બજેટમાં 18 વિકાસલક્ષી યોજનાઓની પણ અમલવારી કરવામાં આવશે, જે અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે બોર્ડ સમક્ષ રજૂઆત કરી હતી। એટલું જ નહીં, દિવસે ને દિવસે રાજકોટનો વિકાસ જે જેટ ગતિએ થઈ રહ્યો છે તેના માટે વધુ એક ઝોન ઊભો કરવાનું પણ જણાવ્યું હતું, જે દક્ષિણ ઝોન તરીકે ઓળખવામાં આવશે। આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી જે મંજૂર કર્યું હતું એ જનરલ બોર્ડની સામાન્ય સભાની અપેક્ષાએ બહાલીએ આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બેઠું હતું। આ બોર્ડની અંદર વર્ષ 2024 અને 25ના નવા વર્ષની અંદર કરવાના કામો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને 50 વર્ષ પૂર્ણ થયા છે। 51ના વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અત્યારે ચાલી રહ્યું છે। 50 વર્ષ અને 50 કરોડની વિકાસ કામોની યોજનાઓ આવનારા વર્ષમાં નવા બજેટની અંદર પણ લેવામાં આવી છે। કુલ મિલાવીને વાત કરું તો આજે અંદાજપત્ર ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યશ્રીઓએ આજે નવા વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે અને મંજૂર કર્યું છે। 21મી તારીખ એટલે કે પરમ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવનમાં અમે કરવા જઈ રહ્યા છીએ। આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર 25મી તારીખના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વહસ્તે જે લોકાર્પણ અને જે ખાતમુહૂર્તો નવા કરવાના છીએ એની તમામ દરખાસ્તો 21મી તારીખની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી છે। અંદાજિત 150 કરોડથી વધુના ખાતમુહૂર્તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી કરવા જઈ રહ્યા છીએ। એટલા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે મોદી સાહેબ રાજકોટમાં આવતા હોય અને આ રાજકોટ માટે એક ગૌરવની વાત છે, મહાનગરપાલિકા માટે પણ એક ગૌરવની વાત છે। એટલે માનનીય સાહેબના હાથે, મોદી સાહેબના હાથે અમે લોકોએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છીએ। એની 21મી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી મળવાની છે ને એમાં અમે લોકોએ એ બધી કમિટીની અંદર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ એ બધી દરખાસ્તો અમે મંજૂર કરવાના પ્રયત્ન કરશું। 21મી તારીખે સવારે 11 વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને 10 વાગે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે સર્વે કોર્પોરેટરો વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં એક સંકલન બેઠક બોલાવતા હોય છે। એની બેઠકની અંદર દરખાસ્તોની ચર્ચાઓ થતી હોય છે। રામવનમાં બોલાવવાનું માત્ર ને માત્ર કારણ એવું હતું કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓની એક લાગણી હતી કે આપણે શું કરીએ છીએ એ ઓપન કરવું જોઈએ, લોકોની વચ્ચે કરવું જોઈએ। એટલે આપના માધ્યમથી હું ખાતરી પણ આપું છું કે સમયાંતરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટના અલગ અલગ લોકેશનની અંદર અમે બોલાવવાના છીએ। પ્રજાને પણ અમે આમંત્રણ આપશું કે તમારા પૈસાનું અમે કેવી રીતે વિકાસ કામોમાં અમે વાપરી રહ્યા છીએ, કારણ કે આ લોકશાહી ઢબે ચાલતી આ દેશ છે। મહાનગરપાલિકા પર પણ લોકશાહી ઢબે ચાલે છે, તો પ્રજાના કામો અને પ્રજાના નાણાં કેવી રીતે અમે લોકો ઉપયોગ કરીએ છીએ એટલે સંપૂર્ણપણે પારદર્શિતા રીતે આગામી 21મી તારીખે રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક કરવા જઈ રહ્યા છે। વ્યક્તિગત સ્વરૂપમાં હું એવું ચોક્કસપણે માનું છું કે લોકશાહીની અંદર વિરોધ પક્ષ સબળ અને મજબૂત હોવો જોઈએ, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે રાજકોટ શહેર કોંગ્રેસના નગરસેવકોને એક તો 4 નગરસેવકો છે, 72 કોર્પોરેટરમાંથી 68 કોર્પોરેટરો રાજકોટની પ્રજાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના છે। 4 નગરસેવકો કોંગ્રેસ પાર્ટીના છે, એમાં પણ 2 નગરસેવકોને કોંગ્રેસે શોકોઝ નોટિસ આપી હતી પક્ષાંતર ધારા હેઠળ, અને આજે એ 2 કોર્પોરેટર પાછા કોંગ્રેસમાં આવી ગયા ને એ 2 અંદરો અંદર બધાય કોંગ્રેસની રીતે અંદરો અંદર બાંધે છે અને મેટર કોર્ટમાં પડી છે। કોંગ્રેસના સભ્યશ્રી બેન શ્રી ભાનુબેન સોરાણીનો સમય હતો ત્યારે એને આપણે બોલવા દીધા છે। મેં જેમ પહેલાં કીધું એમ કોંગ્રેસ પાર્ટીનું દેશમાં આજે ખતમ થઈ ગઈ છે, કોઈ જગ્યાએ નથી, પ્રજાના જાકારાથી ખતમ થઈ। ભારતીય જનતા પાર્ટી
એ ક્યારેય કોઈ વિરોધ પક્ષને ડિસ્ટર્બ નથી કરતા અમે લોકો, પણ પ્રજાનો જાકારો છે. મેં બેનને પણ આજે બોલવા દીધા છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આજે આખા આવડા મોટા રાજકોટમાં એકમાત્ર કોંગ્રેસના પ્રતિનિધિ બોલે છે, એ પણ આક્ષેપો બિનજરૂરી એક કોંગ્રેસ પાર્ટીએ જે આક્ષેપો કરવાના એ પ્રકારના આક્ષેપો કરે. જનરલ બોર્ડથી જનરલ બોર્ડ આવવાનું, કોર્પોરેશનમાં ક્યારેય ડેલિગેશનને લઈને ન આવવું, કોર્પોરેશનમાં પ્રજાના પ્રશ્નોને લઈને ન આવવું. જ્યારે ભારતીય જનતા પાર્ટી એવું ચોક્કસપણે માને છે કે જે વોર્ડની અંદર ભાજપના કોર્પોરેટર ના હોય એ વોર્ડમાં પણ વિકાસ કરવો જોઈએ, તેના ભાગરૂપે વોર્ડ નંબર 15ને જ્યાં કોંગ્રેસના સભ્યો છે, વોર્ડ નંબર 15ની અંદર નવા ઝોન જે અમે ડિક્લેર કર્યો છે એમાં વોર્ડ નંબર 15નો સમાવેશ કર્યો છે. નવી જે સ્માર્ટ વોર્ડ ઓફિસ બનાવવાના છીએ એ પણ આવનારા વર્ષમાં વોર્ડ નંબર 15માં બનાવવાના છીએ. કુલ મિલાવીને વાત કરું તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય એવું વિચારતી નથી, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ પાસે આજે કોઈ પણ જનપ્રતિનિધિઓ નથી કે જે લોકોના પ્રશ્નો ઉઠાવી શકે. અટલ સરોવરની ડેડલાઇન 30 જૂન સુધીની છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ એ એમ્સ હોસ્પિટલ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી આવી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકાના અને જિલ્લા વહીવટી તંત્રના જે કોઈ પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણો છે એના માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી આવી રહ્યા છે. અટલ સરોવરમાં હજી કામ પૂર્ણતાના આરે હજી પૂર્ણ નથી થયું, પૂર્ણતાના આરે છે. 30 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. જ્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી આવતા હોય ત્યારે કોઈ પણ કાર્ય જ્યારે પૂર્ણ થઈ ગયું હોય ત્યારે જ હંમેશા લોકાર્પણ થઈ શકતું હોય છે. એટલા માટે અટલ સરોવરને હાલ પૂરતું અમે લોકોએ મુલતવી રાખ્યું છે. 30 જૂન પછી એટલે કે નવી ચૂંટણીઓ પછી અમે પ્રધાનમંત્રીશ્રીને રિક્વેસ્ટ કરતું કે સાહેબ આપ રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમો માટે આવો, ત્યારે અમારી પણ એવી લાગણી છે અને રાજકોટના લોકોની લાગણી કે આપ અટલ સરોવરનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા આવો.